ભગવાન એમની આત્માને શાંતિ આપે, બીજું તો કંઈ છે નહીં. ને જે લોકો બી આ વસ્તુ કરી રહ્યા છે એ યોગ્ય નથી, બરાબર. તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખો, મન પર કંટ્રોલ રાખો અને જીવનમાં કંઈક કરી બતાવવાનું મગજમાં રાખો, જેથી કરીને જિંદગીમાં કંઈ કરી શકાય. બાકી આવું ખોટું કામ કરીને કોઈની જિંદગી ના બગાડશો, બરાબર. તો આપણે ફાઇનલી જોબ પર આવી ગયા છે ને ઓફિસમાં બેઠા છે, બરાબર. ઓફિસમાં બેઠા બેઠા કંટાળ્યા છે, કેમ કે એસી ચાલે છે, જોઈ શકો છો તમે. એસીમાં સરસ મજાની ઠંડક લઈ રહ્યા છે. આપણી ઓફિસ છે, આ કંપની છે, બરાબર. તો આજે આખા દિવસનો વ્લોગ આવશે યુટ્યુબ ચેનલમાં, બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. ગાઈસ, તો આપણે આવી ગયા છે અંકલેશ્વર. જો કે બેસીને કંટાળી ગયા હતા, તો એક સાહેબ આવ્યા કે ચાલો અંકલેશ્વર જઈને આવ્યા, ગાર્ડન સિટીમાં આવ્યા છે, બરાબર. તો અંકલેશ્વર ગાર્ડન સિટીમાં આવીને થોડું સારું લાગ્યું કે થોડું ફરવાનું તો મળ્યું. બાકી બેસીને કંટાળી જવાનું છે, બરાબર. બાકી શું કહેવું છે તમારે આ બારામાં? જોઈ શકો છો આ ગાડી છે ને આ પડ્યા છે કાલા ઘોડા. આ બી આપણે એક દિવસ લેવાની છે, પણ એનો પણ એક ચોક્કસ સમય આવશે, બરાબર. તો જય નંદી મહારાજ છે ને, બાકી નંદી મહારાજ કી જય. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. હજુ બહુ બધું બતાવવાનું છે અને તમે સોશિયલ મીડિયા મહેનત કરો કે ના કરો, પણ બીજી કોઈ બી જગ્યાએ મહેનત તો કરવી જ પડશે, બરાબર. છુટકારો છે નહીં, એટલે ગમે તે એક રસ્તો પકડી લેજો. કાં તો મહેનત કરતા જઈને સોશિયલ મીડિયાનું વર્ક બી જોઈન કરી લો તો સારું છે. બાકી તમારી ઈચ્છા. હર હર મહાદેવ. તો ગાઈસ, આપણે આજે તો અંકલેશ્વર ગયા હતા એકવાર ને હવે કંપનીમાં ફરીએ છીએ, બરાબર. જો કે એટલું કંઈ માથે વજન આવે એવું કંઈ કામ છે નહીં, બરાબર. બાકી બીજું જય માતાજી. બીજું શું કહું છું, કંઈ યાદ આવે તો કહું યાર. ભાઈ, હત્યાઓના કેસ બહુ વધી ગયા છે. આજે જે કિસ્સો સાંભળ્યો છે આપણા ભરૂચનો, એ ખૂબ દુઃખદ વાત છે. ડબલ મર્ડર કેસનું કંઈ સામે આવી રહ્યું છે. ન્યૂઝમાં વાંચ્યું છે, આપણી વાત સાચી હોય ખોટી હોય, પણ ન્યૂઝવાળામાં ચાલે છે. જો કે હકીકત જ હશે. વોરા કોઠી વિસ્તારમાં કંઈ ડબલ મર્ડરની ચર્ચા વાત થઈ છે, એટલે ભગવાન એમની આત્માને શાંતિ આપે, બીજું તો કંઈ છે નહીં. ને જે લોકો બી આ વસ્તુ કરી રહ્યા છે એ યોગ્ય નથી, બરાબર. તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખો, મન પર કંટ્રોલ રાખો અને જીવનમાં કંઈક કરી બતાવવાનું મગજમાં રાખો, જેથી કરીને જિંદગીમાં કંઈ કરી શકાય. બાકી આવું ખોટું કામ કરીને કોઈની જિંદગી ના બગાડશો, બરાબર. હર હર મહાદેવ.